આપણે સૌ જાણીએ છીએ કે ડુંગળી આપણા વાળ માટે ખૂબ સારી બાબત છે. ડુંગળીનો રસ પણ ઘણા બધા લોકો પોતાના વાળમાં એપ્લાય કરે છે, પરંતુ એની સાચી રીત કઈ હોઈ શકે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે.com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જેમ ઋતુ બદલાય છે એની સીધી અસર માનવ શરીર પર પણ દેખાય છે. ખાસ કરીને શિયાળાની આ ઋતુમાં તમે જોશો કે હેરફોલ વધારે થશે, આપણા વાળ જે હોય છે તે વૃક્ષ વધારે થઈ જાય છે. હવે આવામાં તમે શું ઉપાય કરશો? ઘણા બધા લોકો ઘરે રહીને ઘરના જ ઉપાયો પણ કરતા રહે છે, જેથી નુકસાન વધારે ન પહોંચે. પ્રાકૃતિક કુદરતી વસ્તુનો ઉપચાર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે ડુંગળી આપણા વાળ માટે ખૂબ સારી બાબત છે. ડુંગળીનો રસ પણ ઘણા બધા લોકો પોતાના વાળમાં એપ્લાય કરે છે, પરંતુ એની સાચી રીત કઈ હોઈ શકે? તો ડુંગળીના રસમાં કેટલાક એવા તત્વો છે જે તમારા વાળમાં રહેલા ફંગલ અને બેક્ટેરિયાને મારી નાખશે, તમારા વાળને વધારવામાં પણ મદદ કરશે. હવે આ ડુંગળીનો રસને જો તમે વાળમાં લગાવીને થોડો સમય મસાજ કરશો તો આનાથી શું થશે કે તમારા માથામાં લોહીનો પ્રવાહ ઠીક થવા લાગશે, તમારા વાળને પોષણ મળશે અને મૂળથી મજબૂત પણ થશે. અહીંયા સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમે એનો ઉપયોગ કઈ રીતે કરશો. તો દર્શક મિત્રો, ડુંગળીના રસની સાથે તમે નારિયેળ તેલનો ઉપયોગમાં લઈ શકો. હવે આ નારિયેળ તેલ તમારા વાળને પોષણ આપે છે અને ડુંગળીનો રસ વાળને મજબૂત બનાવે છે. જો તમે આ બંનેને એક સાથે લગાવો છો તો તમારા વાળ નરમ થશે અને ખરવાનું પણ ઓછું થશે. ચાલો વાત કરીએ કે ડુંગળીનો રસ અને મધ લગાવીએ તો શું થાય. તો મધની અંદર ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે વાળને નુકસાનથી બચાવશે. હવે ડુંગળીના રસમાં જો તમે મધ ભેળવીને લગાવો છો તો આનાથી તમારી માથાની ચામડી પર લગાવવાથી વાળનો ગ્રોથ વધશે. હવે આ સિવાય દહીં, તો દહીંની અંદર ભરપૂર પ્રમાણમાં પ્રોટીન છે જે વાળને મજબૂત બનાવશે. હવે જો તમે ડુંગળીના રસની અંદર દહીંને ભેળવીને ચામડી ઉપર લગાવો છો તો વાળ ખરવાની સમસ્યા ઘણી બધી હદ સુધી અટકી જશે. હવે વાત કરીએ ઈંડાની, તો આપણે સૌ જાણીએ છીએ કે ઈંડા પણ આપણા વાળ માટે ઉપયોગી છે, પરંતુ જો તમે અંદર ડુંગળીનો રસ એડ કરશો તો ચોક્કસપણે ફાયદો ડબલ થશે. ઈંડામાં બાયોટીન હોય છે જે તમારા વાળને સ્વસ્થ રાખશે. હવે ડુંગળીના રસમાં ભેળવીને તમે લગાવો છો તો આનાથી તમારા વાળનો ગ્રોથ બમણો થશે. ખાસ વાત છે કે આનાથી તમારા વાળ નેચરલી સિલ્ક થશે. હવે વાત કરીએ ડુંગળીનો રસ અને એલોવેરાની, તો એલોવેરા આપણા સૌ કોઈ માટે ખૂબ ઉપયોગી છે. જો તમે આ બંને વસ્તુ મિક્સ કરીને લગાવશો તો ડેન્ડ્રફ અટકશે અને આ પહેલાં અને તમારા વાળ જે પોઝિશન્સની અંદર હશે તેના કરતાં વધારે સ્વસ્થ પણ થશે અને ચમકદાર પણ રહેશે અને વાળ પહેલાંથી વધારે સ્વસ્થ રહેશે. તો દર્શક મિત્રો, આ શિયાળામાં જો તમારે પોતાના વાળને ખરતા અટકાવવા હોય તો ડુંગળીના રસનો તો ઉપયોગ કરશો જ, પરંતુ એની સાથે આવી બધી વસ્તુને એડ કરીને પણ વાળ પર એપ્લાય કરી શકો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com.